વાઘોડિયામાં જાતિના દાખલા માટે જનતાના ધર્મના ધક્કા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદારને લીધા આડે હાથ। છેલ્લા 4-5 દિવસથી અરજદારો કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા ઊભા રહી રહ્યા છે લાઇનોમાં। 1951 પહેલાના પુરાવા હોવા છતાં મામલતદાર દ્વારા 7/12ના ઉતારાની અયોગ્ય માંગણી કરાતી હોવાનો લાભાર્થીઓનો આક્ષેપ। જેની પાસે જમીન નથી તે 7/12 ક્યાંથી લાવે અને જેમના બાપ દાદા ક્યારેય શાળાએ ગયા જ નથી તેઓ શાળાના દાખલા ક્યાંથી આપે એવો અરજદારોનો આક્રોશ। સેવા સદનમાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં જોવા મળ્યો રોષ। ધારાસભ્યએ મામલતદાર SS કસોટા સામે લાલાક કરી ઉગ્ર પૂછપરછ કરી। સમગ્ર મામલે વડોદરા જિલ્લા કલેક્ટરને ફોન કરી જનતાની હાલાકી અંગે વાકેફ કરાયા। ધારાસભ્યની ચીમકી, જો અધિકારીઓ પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે તો સીધી સરકારમાં કરવામાં આવશે રજૂઆત। બાપુ, વાઘોડિયા તાલુકા કચેરી અને સેવા સદન ખાતે જાતિના દાખલા લઈને લોકો ધર્મના ધક્કા થઈ રહ્યા છે। અનેક રજૂઆતો આપણે મળી હતી, એમાંથી કેટલાકના કામો આપણે રૂબરૂ કર્યા છે, લોકોએ આપણો આભાર માન્યો છે। ખરેખર હકીકત શું છે? ખરેખર આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્ન સાંભળવા માટે હું બેસતો હોઉં છું। આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો, જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું જક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો। કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું જક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે। હવે સમય ખૂબ ઓછો હોય, બાળકોના એડમિશન લેવાના હોય અને તમે લોકોને ધક્કા ખવડાવો છો જેના કારણે થઈને બાળકનું ભવિષ્ય બગડે, એ કોઈ પણ કાળે ચલવી ના લેવાય। મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ તમારા અધિકારીને સૂચના આપો, જે કંઈ પુરાવા છે એ પુરાવાને ધ્યાને લઈ અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક આવા લોકોને દાખલા મળવા જોઈએ એની માન્ય કલેક્ટરશ્રીને પણ વાત થઈ છે અને મામલતદારશ્રીને સૂચના પણ આપવામાં આવી છે। આમ છતાં પણ જો એ કંઈ કાર્યવાહી કરવામાં ઢીલાશ કરશે, કચાશ રાખશે ને લોકોને મુશ્કેલી પડશે તો એની સરકાર સુધી પણ રજૂઆત કરવામાં આવશે।